હેલો ફ્રેન્ડ્સ, ગરમીમાં પીવાની મજા આવી જાય એવા આપણે આજે ફ્રેશ ફ્રૂટનું જ્યુસ બનાવવાના છીએ અને આ બંને કોમ્બિનેશન એટલું મસ્ત લાગે છે કે તમારા ઘરમાં જ્યારે પણ આ રીતના ફ્રૂટ હશે તમે ચોક્કસથી આ રેસીપી બનાવવાના છો। તો એના માટે મેં અહીંયા કાળી દ્રાક્ષ લઈ લીધી છે અને કાળી દ્રાક્ષ છે એ થોડી ખાટી હોય એ ટાઈપની અહીંયા સિલેક્ટ કરવાની છે। જનરલી આપણે ખાવા માટે મીઠી કાળી દ્રાક્ષ લેતા હોઈએ છીએ, પણ જ્યુસ બનાવવા માટે થોડી ખાટી હોય એવી અહીંયા કાળી દ્રાક્ષ લીધેલી છે। બાદ અહીંયા સ્ટ્રોબેરીનું ક્રશ લીધેલું છે અને એની રેસીપી પણ આપણે યુટ્યુબમાં મૂકેલી છે અને જો તમારે એ રેસીપી શીખવી હોય અથવા એને પણ જોવી હોય પછી આ જ્યુસ બનાવવું હોય તો હું નીચે લિંક આપી દઉં છું, ત્યાં જઈ અને તમે એની રેસીપી જોઈ શકો છો। અને આ સ્ટ્રોબેરી ક્રશમાંથી તમે ઘણી બધી અલગ અલગ વેરાયટી બનાવી શકો છો અને આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલી પણ છે કે સ્ટ્રોબેરી ક્રશમાંથી કઈ કઈ રેસીપી બનાવી શકીએ છીએ। એમાંની એક વધુ રેસીપી આજે હું તમારી સાથે શેર કરું છું। ત્યારબાદ અહીંયા આપણે ખાંડ લીધી છે, તમે ઈચ્છો તો સાકર પણ લઈ શકો છો। ત્યારબાદ અહીંયા સંચળ પાવડર લીધો છે। બસ આટલી જ વસ્તુમાં ખૂબ જ ટેસ્ટી એવું અને જે જ્યુસ સેન્ટરમાં મળે છે એટલું સરસ ફ્રેશ ફ્રૂટનું જ્યુસ બની અને રેડી થઈ જશે। તો આ રીતે ચોક્કસથી આ ગરમીમાં તમારા ઘરે કુદરતી રીતે ઠંડક આપતું જ્યુસ બનાવો। જે બજારમાં આપણે પીએ છીએ એ ખૂબ જ ભેળસેળવાળું હોય છે, સેક્રીનવાળું હોય છે અને ચોકસાઈની પણ આપણે ખબર નથી હોતી। તો આ રીતે અહીંયા આપણે ખાંડ અને સંચળ પાવડરને ક્રશ કરી લીધા છે। ત્યારબાદ હવે એમાં આપણે દ્રાક્ષ એડ કરીએ અને જે સ્ટ્રોબેરી ક્રશ બનાવેલું છે એ એડ કરી દઈએ અને આ ક્રશ હું કાયમિક માટે મારા ફ્રીજમાં રાખું જ છે, કેમ કે આ ક્રશમાંથી ખૂબ જ સરસ બધી રેસીપી બની જાય છે અને ઇન્સ્ટન્ટ પણ બની જાય છે અને આ ક્રશ બનાવવામાં કંઈ વધારે મહેનત પણ નથી। તો હવે એને પણ મિક્સરમાં નાખી અને ક્રશ કરી લઈએ અને આ રીતે હું ગ્લાસને સર્વ કરું છું, એટલે કે આ રીતે પહેલાં આપણે એને તૈયાર કરી લઈએ। અહીંયા આપણે સ્ટ્રોબેરી જે ક્રશ છે એ લગાવ્યું, ત્યારબાદ આ રીતે દળેલી ખાંડ છે એને આપણે આ રીતે લગાવી દઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો સર્વિંગ ગ્લાસ બની અને રેડી થઈ ગયો છે। તો હવે જે આપણે સ્ટ્રોબેરી અને કાળી દ્રાક્ષનું જ્યુસ બનાવેલું છે એટલે કે મિક્સ ફ્રૂટ જ્યુસ, તો એને અહીંયા આપણે સર્વ કરી દઈએ અને આટલી ગરમીમાં આવું ઠંડુ ઠંડુ એમાં પણ નેચરલ વસ્તુથી બનેલું જ્યુસ પીએ આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે। તો બજારના જ્યુસ કે સેક્રીન કે કોલ્ડ ડ્રિંક્સ પીવા કરતાં આ રીતે ફ્રેશ ફ્રૂટનું જ્યુસ બનાવી અને પીશો તો તમને પણ ખ્યાલ આવશે કે કેટલું સરસ બને છે અને અંદરથી એ તાકાત પણ આપે છે અને પ્લસ તમારા પેટમાં થોડી ઠંડક પણ રહેશે। તો આ રીતે તમે ફ્રેશ ફ્રૂટનું જ્યુસ બનાવો અને આગળ આપણે ઘણી બધી એવી રેસીપી મૂકવાના છીએ જે ઉનાળામાં તમને ઉપયોગી થાય। તો બજારના સેક્રિંગવાળા ફ્રૂટ કે જ્યુસ કે ગોલા કે એવું કંઈ ખાવા કરતાં તમે આ રીતે ઘરે જ નેચરલી બનાવી શકો છો અને એ પણ 100% તમને ખ્યાલ હોય કે અહીંયા આપણે 100% ફ્રૂટનો ઉપયોગ કરી અને બનાવેલું છે। તો આજની રેસીપી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો અને આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ મને ખાસ જણાવશો। મળીશું નવા વિડીયો સાથે, આવજો।